ગુજરાતની અંદર ગુજરાત મોડલના નામે સમગ્ર દેશ ઉપર ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા સ્થાને છે। ગુજરાત એ લોકોનું હોમ સ્ટેટ છે। ગુજરાતની અંદર જે સમસ્યાઓ જે છે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકોને આ રાજ્યની જનતાએ આશીર્વાદ આપ્યા હોવા છતાં પણ પ્રશ્નો ઘટવાના બદલે વધ્યા છે, મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી છે। એ સંદર્ભે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચોક્કસપણે લોકોને અવગત કરવા માટે, જરૂરી માહિતીની આપલે કરવા માટે અને ખાસ કરીને સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત ઇલેક્શન ઉપર સૌથી વધુ છે ત્યારે પડતર પ્રશ્નો બાબતે લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય, સળગતી સમસ્યાઓ બાબતે લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય, એના માટેના ઉદ્દેશ સાથે અને સાથે સાથે આગામી સમયની અંદર ગુજરાતની જનતા જનાર્દન કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપે, આશીર્વાદ આપ્યા પછી એઓની માંગ શું છે એ સંદર્ભે બધી જ બાબતોની ચર્ચા પહેલાં 8 બાબત અને પછીની 3 બાબત 11 વચનો જે કોંગ્રેસના જે છે એ બાબતે લોકોને અવગત કરવા માટે આ નમ્રપણે પ્રયાસ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કરી રહી છે। વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ એવી શક્યતા છે। 1-2 દિવસની અંદર કોંગ્રેસ ઉમેદવારોની યાદી ક્યારે બહાર પાડે? બહુ સારો પ્રશ્ન તમે પૂછો છે। ચોક્કસપણે બધી જ પાર્ટીઓ કમર કસી રહી છે। કોંગ્રેસ પક્ષ પણ આના માટે ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યો છે। મારી પાસે જે રીતે માહિતી છે એ મુજબ 2 દિવસ પહેલાં પણ સીઈસીની મિટિંગ દિલ્હી મુકામે થઈ છે અને આગામી દિવસોમાં અહીંયા પણ મિટિંગ થવાની છે। 80% જેટલા ઉમેદવારો ચોક્કસ પ્રમાણે નક્કી થઈ ચૂક્યા છે। મને લાગે છે કે 1-2 દિવસની અંદર અથવા તો એકાદ વીકની અંદર ચોક્કસપણે અમે અમારા ઉમેદવારો જાહેર કરીશું। ગુજરાતમાં આજે કેજરીવાલે ફરી એક વખત એવું કહ્યું છે 15મી ડિસેમ્બર પછી એમની સરકાર બનશે, વીજળી મફત મળશે, આરોગ્ય સેવા મફત મળશે। શું લાગે છે વાતમાં? સ્વાભાવિક છે કે ચૂંટણીઓ જ્યારે આવતી હોય છે ત્યારે બધા જ લોકો પોતપોતાના પક્ષની વાત, પોતપોતાની વાત ગુજરાતની જનતા જનાર્દન સમક્ષ મૂકતા હોય છે। આવકાર્ય છે કે આદરણીય કેજરીવાલજી પણ આ બાબત એમની જનતા જનાર્દન સમક્ષ મૂકી રહ્યા છે, પણ મારે કહેવું છે કે પોતાના રાજ્યમાં પણ મોટા ભાગની બાબતો એ લોકો સુપેરે પાડ પાડી શક્યા નથી, ત્યારે ગુજરાતની અંદર જે વાતો કરી રહ્યા છે એ હાસ્યાસ્પદ સાબિત થવાની છે। અને આમ પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના અમુક ધારાસભ્યશ્રીઓ કહી રહ્યા છે, અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। અત્યારે એ બંને વચ્ચે હોડ લાગી છે અને ક્યાંક ને ક્યાંક સ્થિતિ કંટ્રોલની બહાર જતી રહી છે, એટલે કેન પ્રકારે લોકોને ભરમાવવા માટેનો નિષ્ફળ પ્રયાસ એ લોકો કરી રહ્યા છે એટલું સ્પષ્ટપણે આપણે જણાવીએ। સોમનાથથી લઈને જે પ્રમાણેનો રૂટ જે ગોઠવાયો છે, સોમનાથથી શરૂ કરી ગીર સોમનાથ થઈ અને અમરેલી, અમરેલીથી ભાવનગર, ભાવનગરથી ફરી પાછો અમરેલીનો થોડો વિસ્તાર, એટલે હું એવું માનું છું કે સોમનાથથી જો આપણે ગણીએ તો 650-700 કિલોમીટર જેવું થાય છે, એટલે કદાચ એમાં 50-60-70 કિલોમીટર જે પ્રમાણનો રૂટ કદાચ કોઈ ઇમરજન્સી કાયદો ચેન્જીસ કરવાનો થતો તો એમની આજુબાજુ થશે। પદયાત્રા છે કે નહીં? પદયાત્રા નથી, બાઇક કરી સ્કૂટર એટલે વાહનો છે, ફોર છે અને સાથે જે કાર રેલી છે અને જે તે જિલ્લામાં જશે તેનું સ્વાગત કાર રેલી મારફત પણ થશે, 2 વ્હીલર રેલી મારફત પણ થશે, અને જે કાર્યક્રમ જે છે કેટલા કાર્યક્રમો આખા ગુજરાતની અંદર લોકો અને કાર્યકર્તાઓની જે રીતે જો વાત કરીએ તો ચોક્કસપણે 10 લાખથી વધુ કાર્યકર્તાઓ આ 5 રૂટની અંદર યોગ્ય રીતે જોડાય અને લોકો સુધી એની બધી જ માહિતી પહોંચે એના માટે આખા ગુજરાતના 10 લાખ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ 11 વચનોની સાથે સાથે જોડાઈને પ્રયત્ન કરશે। પૂર્ણ થવા માટેના 5 રૂટ અત્યારે નક્કી જે થયા છે એ સંદર્ભે જુદી જુદી રીતે ક્યાં પ્લસ થાય, ક્યાં માઇનસ થાય, કયા થોડો ફેરફાર કરવો પડે, એટલે હું એવું માનું છું કે એ આજ સાંજ સુધીમાં જુદી જુદી જગ્યાએ 3 કે 4 દિવસની અંદર રૂટ જે થાય એવું આયોજન અત્યારે થઈ રહ્યું છે। અહીંથી સીધું ગાંધીનગર જવાનું છે અને ત્યાં આખરીઓ જે છે એ ત્યાં અપાશે। ત્યારે પ્રારંભ કઈ રીતે થશે, કેટલા ઝોનમાં થશે, ક્યાં ક્યાં વિસ્તારમાંથી થશે, ક્યાં ક્યાં બધા જોડાશે, એ રીતના સિવાય કોઈ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશભાઈ
રાજસ્થાનના ઉર્જા મંત્રી ભગવતસિંહ પાટીલ સાહેબ, પ્રકાશભાઈ, જયદીપભાઈ, નીલમભાઈ, રાજેન્દ્રભાઈ, સંજયભાઈ, કે સાહેબ અને સમગ્ર કોંગ્રેસના આગેવાનો. કાર્યકારી અધ્યક્ષ બોલ્યા પછી આભાર વ્યક્ત કરવા માટે ખાસ નવા વર્ષમાં જ્યારે આપણે બધા મળ્યા છે ત્યારે સમગ્ર ભાવનગર અને તળાજા વિધાનસભા વિસ્તાર વતી બધા પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. અહીંથી જે અમૃતભાઈ અને પાટીલ સાહેબે જે માર્ગદર્શન આપ્યું, ભારત જોડો યાત્રા આ પ્રેસ મીડિયાના પણ ખૂબ જબરદસ્ત પ્રતિસાદ અમને મળી રહ્યો છે, ત્યારે એના સમર્થનમાં આપણા માનનીય રાજ્યસભાના સભ્યો શક્તિસિંહજી ગોહિલ રવિવારે 2 વાગે જસોનાથ ચોકથી ખોડિયાર મંદિર સુધી જે યાત્રા નીકળવાની છે એમાં પણ આપના માધ્યમથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય અને જોડાવાના છે. 31 તારીખ જે જનસંપર્ક યાત્રા, પરિવર્તન સંકલ્પ યાત્રા, એને પણ અત્યારથી ખૂબ બહોળા પ્રમાણમાં લોકો ઉત્સાહથી વધાવી રહ્યા છે, ત્યારે આ પ્રેસ મીડિયાના માધ્યમ પણ એમાં ખૂબ સારી રીતે જોડાય અને નવા વર્ષે પરિવર્તન જે પ્રજા ઈચ્છી રહી છે એમાં ખૂબ મોટો રોલ પ્રેસ મીડિયાનો રહેવાનો છે, ત્યારે આપણે બધાને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ. होने जा रही है, इस संबंध में रखी गई आज की इस प्रेस कॉन्फ्रेंस में हमारे बीच में विराजे हुए राजूला से विधायक और गुजरात प्रदेश कांग्रेस कमेटी के कार्यकारी अध्यक्ष आदरणीय अमरीश भाई ढेर साहब, हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष जी, हमारे शहर कांग्रेस कमेटी के अध्यक्ष जी, सभी सम्मानित मंच पर विराजे हुए जनप्रतिनिधिगण, पार्टी के वरिष्ठ पदाधिकारीगण और इस कार्यक्रम में पधारे हुए सभी प्रेस और मीडिया के, इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के सभी प्रतिनिधिगण, सभी प्रेस फोटोग्राफर्स, सबसे पहले तो मैं आप सबको दीपावली का त्यौहार अभी हमने मनाया है उसकी शुभकामनाएं देना चाहूँगा और नव वर्ष की भी बधाई देना चाहूँगा और आप सबके अच्छे स्वास्थ्य की और मंगल कामनाएं मैं करना चाहूँगा। हमारे प्रदेश में 31 तारीख से, जैसा अभी अमरीश भाई ने बताया, माननीय अध्यक्ष महोदय ने, कि परिवर्तन संकल्प यात्रा 31 अक्टूबर से शुरू होगी। इंदिरा गांधी जी की पुण्यतिथि और सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती के अवसर पर जो सोमनाथ से शुरू होगी और अलग अलग चरणों में पूरी इस यात्रा के बारे में, परिवर्तन संकल्प यात्रा के बारे में अमरीश भाई ने सारा आपको ब्रीफ किया और बहुत लंबी यात्रा रहेगी। गुजरात के अलग अलग सेक्टर्स में, अलग अलग जोन वाइज इस यात्रा की जिम्मेदारियां प्रदेश कांग्रेस कमेटी के द्वारा दी गई है और परिवर्तन का संकल्प लेकर के कांग्रेस के कार्यकर्ता आम जनता के बीच में जाएंगे। जैसा कि आप सब लोग जानते हैं कि 27 सालों से गुजरात में भारतीय जनता पार्टी की सरकार है और गुजरात का आम आदमी चाहता है कि इस बार गुजरात में बदलाव होना चाहिए, क्योंकि 27 सालों में जो गुजरात मॉडल की बात थी, जिसकी चर्चा पूरे देश में की जाती है, दुनिया में की जाती है, लेकिन मैं राजस्थान से चल करके आया हूँ। हमारा प्रदेश तो काफी पिछड़ा हुआ प्रदेश माना जाता है, हम डेजर्ट से आते हैं, लेकिन हमने यहाँ आकर के देखा तो यहाँ की जो व्यवस्थाएं, जो सरकार के कामकाज है, वो यदि हम राजस्थान से भी तुलना करें तो गुजरात काफी हमें पीछे महसूस हुआ। चाहे महंगाई की बात करें, केंद्र में इनकी सरकार है, राज्य में इनकी सरकार है, लेकिन रसोई गैस के, पेट्रोल के, जिस प्रकार से डीजल के भाव में मूल्य वृद्धि हुई है, उससे आम आदमी का घर चलाना मुश्किल हो गया है। एक सामान्य वर्ग के परिवार के लिए चूल्हा जलाना भी बड़ा मुश्किल हो गया है। महंगाई पर ये नियंत्रण करने में इनकी केंद्र की सरकार और इनकी राज्य की सरकार दोनों पूरी तरह से विफल हुए हैं। उसके साथ साथ बेरोजगारी, आप देखिए गुजरात में सबसे ज्यादा बेरोजगारी है, यहाँ इंडस्ट्रीज सबसे ज्यादा है, काम धंधे यहाँ सबसे ज्यादा है। उसके बावजूद यहाँ का सरकार का जो मैनेजमेंट है, जो सरकार की जो नीतियां हैं,
जो एक मजदूर के लिए, एक युवा के लिए रोजगार के जो अवसर हैं, रोजगार के जो पद हैं, उनकी गलत नीतियों की वजह से आज युवाओं को रोजगार बहुत कम मिल पा रहा है। बेरोजगारी लगातार बढ़ी है। सरकारी नौकरियों की भी यदि हम बात करें तो सरकारी नौकरियों में भी बहुत दिनों दिन पदों की संख्या सीमित होती जा रही है। गुजरात में मैंने पहली बार देखा है कि यहाँ संविदा पर लाखों कर्मचारी ऐसे हैं गुजरात सरकार में अलग अलग विभागों में जो संविदा पर लगे हुए हैं, और संविदा पर 1 साल के लिए, 2 साल या 3 साल के लिए लगाया जाता है, लेकिन यहाँ 20-20 सालों से लोग संविदा पर लगे हुए हैं और एक नाम मात्र के मानदेय पर या एक छोटी सी सैलरी पर वो कर्मचारी पूरा अपना काम कर रहा है, लेकिन सरकार उनको नियमित करने के लिए, रेगुलर करने के लिए बिल्कुल भी कोई बात नहीं कर रही है। ये एक तरह से विडंबना है, उन कर्मचारियों के साथ एक तरह से धोखा ही किया जा रहा है कि उनका परिवार कैसे चले एक छोटे से मामूली वेतन से। उसके अलावा सड़कों की स्थिति गुजरात में बहुत ज्यादा खराब है, कानून व्यवस्था की स्थिति बहुत ज्यादा खराब है, लॉ एंड ऑर्डर एक तरह से बहुत बुरी तरह से लॉ एंड ऑर्डर की स्थिति बिगड़ी हुई है। शराब बंदी वाला गुजरात राज्य होने के बावजूद गुजरात में मतलब होम डिलीवरी शराब की दी जा रही है। उसमें आप देख सकते हैं कि सरकार की मिलीभगत के बिना या सरकार के संरक्षण के बिना शराबबंदी इस प्रकार से शराबबंदी की धड़ल्ले से उसकी धज्जियां जो उड़ाई जा रही है वो गुजरात सरकार की फेलियर को साबित करता है। लंपी की जो डिजीज हुई, गाय के नाम पर ये वोट लेने के लिए मंदिर के नाम पर, गाय के नाम पर जनता के बीच में आते हैं, लेकिन सत्ता में आने के बाद आप देखिए लंपी जैसी महामारी को, जिसको पूरे देश में ये मांग की जा रही थी कि केंद्र सरकार लंपी को राष्ट्रीय महामारी घोषित करे जिससे कि हमारी गौ माता को बचाया जा सके, लेकिन केंद्र सरकार ने आज तक लंपी के बारे में कोई ऐसा निर्णय नहीं लिया। उसके अलावा भी गुजरात में जो इनकी पोल कैसे खुलती है आप देखिए, लंपी की महामारी फैलती है तो न गांव में न हॉस्पिटल्स है इनके वेटनरी के, न इनके डॉक्टर्स है, न इनके जो कंपाउंडर्स आदि स्टाफ होना चाहिए वेटनरी का, वो बिल्कुल भी एक तरह से देखने को नहीं मिला। मैंने भावनगर जिले के अधिकांश विधानसभा क्षेत्रों का दौरा किया है, बहुत सारे गांव में जाने का मौका मिला है, लेकिन गौ माता के साथ जिस प्रकार से गुजरात में गुजरात सरकार की तरफ से अनदेखी की गई, एक तरह से सरकार चादर ओढ़ करके सो गई और गौ माता गायें मरती रही, लेकिन ये उसके उपचार के लिए, दवाइयों के लिए कुछ नहीं कर पाए। उसके अलावा भी सरकार के खिलाफ जो माहौल बना है, इन दिनों में मैं पिछले 3 महीने से लगातार भावनगर के 7 विधानसभा क्षेत्रों में गया हूँ। गुजरात अहमदाबाद से लेकर यहाँ तक आते हैं तो सड़कें खराब, कानून व्यवस्था खराब, बेरोजगारी बहुत ज्यादा बढ़ी हुई, महंगाई बहुत ज्यादा बढ़ी हुई। इन तमाम मुद्दों को लेकर गुजरात की जनता में आक्रोश है। गुजरात प्रदेश कांग्रेस कमेटी, गुजरात के कांग्रेस के कार्यकर्ता जो यात्रा निकालने जा रहे हैं, परिवर्तन संकल्प यात्रा, निश्चित रूप से इसमें बड़ी बड़ी सभाएं भी होगी और पद यात्रा के माध्यम से और लोगों के बीच में जाकर के राहुल गांधी जी ने जो 8 विश्वास दिए हैं, 8 संकल्प राहुल गांधी जी ने जो लिए हैं, जो बातें राहुल जी ने कही है अभी अहमदाबाद में जब वो आए थे, तो उस समय उन्होंने गुजरात के आम आदमी से जुड़े हुए तमाम बिंदुओं को छुआ है, चाहे युवाओं को रोजगार देने की बात हो, चाहे हमारे गृहिणियों को सस्ता सिलेंडर उपलब्ध करवाने की बात हो, चाहे मिल्क पर 5 रुपए लीटर के हिसाब से अनुदान देने की बात हो, चाहे बड़ी संख्या में नई नौकरियां देने की बात हो। इसके अलावा भी जो संविदा की, राहुल गांधी जी ने ये भी कहा है कि संविदा पर लगे हुए जो लोग हैं, संविदा की व्यवस्था को हम पूरी तरह से खत्म करेंगे और संविदा पर जो भी लगे हुए हैं उन सबको नियमित करने का काम किया जाएगा। तो ये तमाम जो बिंदु है, जो राहुल जी की तमाम जो घोषणाएं हैं, राहुल जी ने जो वचन दिए हैं, उन तमाम वचनों को लेकर के हम जनता के बीच में गए हैं। जनता ने हमें अप्रिशिएट भी किया है। निश्चित रूप से इस बार गुजरात में बदलाव होगा। कांग्रेस पार्टी को सत्ता में लाने के लिए कांग्रेस को जो भागीदारी, जन भागीदारी और गुजरात में जनता की सेवा करने का मौका पिछली बार भी गुजरात की जनता देना चाह रही थी, थोड़ा अंतर रहा, लेकिन इस बार माहौल पूरी तरह से बदला हुआ है। इस बार गुजरात में बदलाव होगा। लोग भारतीय जनता पार्टी की सरकार को हटाएंगे और कांग्रेस पार्टी को सत्ता में आने का, सेवा करने के लिए मौका देंगे। आप सभी लोग, प्रेस और मीडिया के सब लोग आप बता रहे, आप सबका मैं स्वागत भी करूंगा और पुनः आपको धन्यवाद दूंगा। बहुत बहुत धन्यवाद। इंदिरा जी पुण्यतिथि
અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે એ દિવસથી ગુજરાતમાં પરિવર્તન યાત્રા છે કોંગ્રેસ પક્ષ દ્વારા 4 ઝોનમાં જુદી જુદી જગ્યાએથી યાત્રા નીકળવાની છે સમગ્ર ગુજરાતમાં. આ યાત્રા કોઈ જિલ્લો એવો નથી કે એમાં પસાર થવાની નથી. એની વિશેષ માહિતી લઈ અને માર્ગદર્શન દેવા અને આપના સુધી જે સંદેશ પહોંચાડવા અમારા રાજુલાના ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશભાઈ ડેર માહિતી આપવાના છે. સવિશેષ આવતીકાલે એટલે કે 30 ના રોજ અમારા રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ માન્ય શક્તિસિંહજી ગોહિલની આગેવાની નીચે સમગ્ર ભાવનગર અને ગુજરાતમાં ભાવનગર જશોના સર્કલથી બહુ મોટી વિશાળ સંખ્યાની યાત્રા પગપાળા શક્તિભાઈની આગેવાની નીચે જશોના સર્કલથી ખોડિયાર મંદિર જવાની છે. આવતીકાલે 2 વાગે વચમાં આંબેડકરજીની પ્રતિમા છે, મહારાજા સાહેબની, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, અન્ય મંદિરો છે. ત્યાં પુષ્પાંજલિ કરવાના છે, દર્શન કરવાના છે. ભાવનગરના અન્ય સંગઠનો, જ્ઞાતિના સંગઠનો, મંડળો હોય આ બધા દ્વારા શક્તિસિંહ ગોહિલ સાહેબનું સન્માન પણ કરવાના છે. ત્યારે વિશેષ માહિતી આગેવાનશ્રીઓ આપવાના છે. તો હું વિનંતી કરીશ શ્રી કનુભાઈને, ધારાસભ્યને કે માહિતી આપે. સૌપ્રથમ તો દિવાળી ને બેસતા વર્ષ પછી આપણે જ્યારે પ્રથમ વખત બધા જ મિત્રો મળી રહ્યા છે ત્યારે આપ સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. નવા વર્ષના આપ સૌને રામ રામ. આજની આ પ્રેસ વાર્તા આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, આદરણીય પરેશભાઈ ધાનાણી સાહેબ એમની ઉપસ્થિતિમાં મારે બધા એક સાથે કરવાની હતી, પણ અનિવાર્ય સંજોગોને કારણે એ આપણા બધા વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. એ સંદર્ભે આજના આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત રાજસ્થાન સરકારમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એવા વડીલ મુરબ્બી ભવરસિંહ ભાટી સાહેબ, મારા સાથી ધારાસભ્ય શ્રી આદરણીય કનુભાઈ, જિલ્લા અધ્યક્ષ શ્રી આદરણીય રાજભાભાઈ, આદરણીય પ્રકાશભાઈ, સંજયસિંહભાઈ, મંચસ્થ KK થી લઈ અને અમારી આખી કોંગ્રેસ પરિવારની ટીમ અને લોકોમાં જેને અરીસા તરીકે ઓળખાય છે. અરીસો ક્યારેય જૂઠું ન બોલે, ક્યારેય ખોટું ન બોલે. આપણે જેવા એની સામે ઉપસ્થિત થઈએ એવા જ આપણે મને તમને બતાવે એવા આપ સૌ પત્રકાર મિત્રો. એક બહુ સારી કહેવત છે કે ઇન્ડિયા ઇઝ નોટ એ પુઅર કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ એ પુઅર મેનેજ્ડ કન્ટ્રી. ભારત દેશ ગરીબ નથી, પણ મેનેજમેન્ટ અત્યારે જે ચાલી રહ્યું છે એ ચોક્કસપણે ગરીબ છે એવું કહી શકાય. એવું રાજ્યની જનતા ખૂબ સારી રીતે સમજી ચૂકી છે. તેમ છતાં પણ વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે જનતાને પડતી મુશ્કેલી બાબતે, જનતાને પડતી અગવડતા બાબતે ચોક્કસ પ્રમાણે જે થઈ શકે તે કરવું. ચૂંટણીનો માહોલ છે, થોડા જ દિવસોમાં ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે કોંગ્રેસ પક્ષે પણ આ વખતે ખૂબ તૈયારીઓ સાથે જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે અથવા તો અમુક બાબતો જે જનતાના ધ્યાને નથી, આ બધી જ બાબતોને યોગ્ય રીતે જનતા જનાર્દન સુધી પહોંચે એના માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. અને એ નમ્ર પ્રયાસના ભાગરૂપે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ પરિવર્તન સંકલ્પ યાત્રા જે છે એ 31 ઓક્ટોબર એટલે કે લોખંડી પુરુષ સરદાર પટેલજી ની જન્મ જયંતિ અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય શ્રી ઇન્દિરા ગાંધીજીના નિર્વાણ દિને આ યાત્રા જુદા જુદા 5 વિભાગોમાં શરૂ થવાની છે. આ 5 વિભાગોની માહિતી માટે ગુજરાત કોંગ્રેસની સૂચનાથી
બધી જ મહાનગરોની અંદર પ્રેસ વાર્તાઓ થઈ છે. એ સંદર્ભે સૌરાષ્ટ્ર બાબતે થોડી ચર્ચા કરવા માટે આ બધા વચ્ચે ઉપસ્થિત થયો છું. આ પરિવર્તન યાત્રા રાજ્યમાં અલગ અલગ 5 જગ્યાએથી નીકળવાની છે. એમાં એક ભુજથી રાજકોટ, સોમનાથથી અમદાવાદ, વડગામથી ગાંધીનગર, થાકવેલથી વડોદરા અને જંબુસરથી ઉમરગામ. આ બધી યાત્રાઓના પ્રારંભ પણ જ્યારે થવાનો છે ત્યારે 31 તારીખે વિવિધ આગેવાનો, અન્ય રાજ્યોમાંથી આવેલા આગેવાનો અને પ્રસ્થાન કરાવવાના છે. ભુજથી રાજકોટ જે યાત્રા જવાની છે એમાં આદરણીય દિગ્વિજયસિંહજી યાત્રાનો પ્રારંભ કરાવવાના છે. સોમનાથથી અમદાવાદ સૌરાષ્ટ્ર જોડતી જે યાત્રા જે છે એનો પ્રારંભ શ્રી પી.કે. હરિપ્રસાદજી કરાવવાના છે. વડગામથી ગાંધીનગરનો જે રૂટ જે છે 3જા નંબરનો, એમનું પ્રસ્થાન લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય અશોક ગેહલોત સાહેબ કરાવવાના છે. થાગવેલથી વડોદરા સુધી જે 4થા નંબરનો જે રૂટ જે છે એમનો શુભારંભ આદરણીય સચિન પાયલોટજી કરાવવાના છે. અને 5મો રૂટ જે છે જંબુસરથી ઉમરગામ, એમનો શુભારંભ આદરણીય પવન ખેરાજી કરાવવાના છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર 182 વિધાનસભા સીટો સમાવિષ્ટ થયેલી છે. મોટા ભાગની સીટો ઉપર આ યાત્રા જવાની છે. 4.5 કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક થઈ શકે, એમની સાથે વાર્તાલાપ થઈ શકે, એમના માટેનું આયોજન કોંગ્રેસ પક્ષે કર્યું છે. સમગ્ર યાત્રા દરમિયાન 145 કરતા પણ વધુ જાહેર સભાઓ, 35 કરતા પણ વધુ સ્વાગત પોઈન્ટો અને 95 થી 100 જેટલી મોટી રેલીઓનું આયોજન પણ આ યાત્રા દરમિયાન થવાનું છે. ગુજરાતની અંદર અંદાજે 5432 કિલોમીટર કાપીને બધા જ લોકો સુધી આ વાત પહોંચાડી શકાય કે અત્યારની સ્થિતિ શું છે, મૂંઝવતા પ્રશ્નો શું છે, કોંગ્રેસ પક્ષે અન્ય પક્ષની માફક આ વખતે કયા પ્રકારના ચૂંટણી ઢંઢેરાઓ લઈને આવવાની છે એની પણ વાતો અમે જનતા જનાર્દન સમક્ષ કરવાના છીએ. અને ચોક્કસપણે જે કોંગ્રેસ પક્ષે પહેલા 8 વચનો અને પછીના 3 વચનો એટલે કે ટોટલ 11 વચનો જો અમારી સરકાર આગામી સમયમાં બનશે તો અમે રાજ્યના લોકોને મદદરૂપ થવા માટે શું કરવાના છીએ, આ 11 વચનોની વાતો પણ અમે જનતા જનાર્દન સમક્ષ ચોક્કસપણે લઈને અમે આવવાના છીએ. માત્ર મેં જેટલા કહ્યા એટલા જ મહાનુભાવો નહીં, એ સિવાયના મહાનુભાવો પણ આ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં અનુકૂળ હશે ત્યાં જોડાવાના છીએ. અને એમાં જો મુખ્યત્વે નામ આપવું હોય તો હું સ્પષ્ટપણે કહીશ કે આદરણીય ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, અમરેન્દ્ર રાજા બરાર, શિવરાજસિંહ મોઘે, રમેશ ચેનીથલાજી, પ્રમોદ તિવારીજી, અજય માકનજી, અજય યાદવજી સહિતના કેન્દ્રમાંથી પણ શીર્ષ નેતૃત્વ ચોક્કસપણે આપણા બધા વચ્ચે આવવાનું છે. પણ બહુ સ્પષ્ટ વાત એ છે કે આ રાજ્યની જનતાએ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકોને સત્તા સ્થાને બેસાડીને આશીર્વાદ આપ્યા છે. તેમ છતાં પણ યુવાનો આજે અઘરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. માતાઓ બહેનો પણ મોંઘવારી મંદીના હિસાબે ગૃહિણીઓને ઘર ચલાવવું મુશ્કેલ થયું છે. અને મને કહેવા દો કે આજે રાજ્યનો એક પણ વર્ગ સરકારની કાર્યશૈલી કાર્ય પદ્ધતિથી ખુશ નથી, સંતોષી નથી. એટલા માટે આ યાત્રા જનતા જનાર્દન સમક્ષ લઈને જવાના છે. અને ચોક્કસપણે અમને આશા છે, અપેક્ષા છે કે આ બધા જ મુદ્દાઓને ધ્યાને લઈ ગુજરાતની જનતા આમાં ખૂબ સારી રીતે જોડાશે, અવગત થશે અને આવનારા સમયની અંદર અમારા પક્ષને 100% આશીર્વાદ આપશે, જેથી કરીને મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના જે પ્રશ્નો જે છે એ બધા પૂર્ણ થશે. અને એવું કહેવાશે કે આ વખતે ચોક્કસ લોકોની સરકાર આવશે. કોંગ્રેસ પક્ષ હંમેશા જનતા જનાર્દન વચ્ચે જઈ અને એનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ અમુક બાબતોમાં ઉણા પણ ઉતર્યા હશે, તેમ છતાં પણ અત્યારે કમર કસવાનો સમય છે. માત્ર પક્ષ માટે નહીં, માત્ર કોઈ એક ચોક્કસ વિસ્તાર માટે નહીં, સમગ્ર રાજ્યની જનતા માટે. ત્યારે ચોક્કસપણે આગામી સમયની અંદર એક પ્રતિબિંબ થઈ, એક પડછાયો થઈ જનતાની પડખે ઉભા રહી અને આપણે કરીશું. અને આપણા માધ્યમથી રાજ્યની જનતાને પણ વિનંતી કરું છું, એવું
ચોક્કસપણે સમજો કે આ વખતે લડવાનો સમય જો તમારા પ્રશ્નો પૂરા ન થયા હોય તો સત્તાધીશો સામે લડવાનો સમય તમારો પણ છે, અમારો પણ છે. એટલે સહિયારો પુરુષાર્થ કરી, સહિયારો પ્રયાસ કરી અને જનતા જનાર્દન સુધી પહોંચી જુદા જુદા કાર્યક્રમો થકી લોકોને અવગત કરીએ એટલી જ વિનંતી સાથે આ બહોળી સંખ્યામાં બધા મિત્રો ઉપસ્થિત રહ્યા છે અને આ બધી જ વસ્તુ ભાવનગર જિલ્લાની અંદર પણ આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આપણા માધ્યમથી પહોંચે એવી વિનંતી સાથે હું છું. જય હિન્દ.